માં 100 કરોડની જમીન ખાલી કરાવવામાં આવી। રેલવે સ્ટેશન નજીક મેગા ડિમોલિશન કરાયું। સરકારી જમીન પર 6 દાયકાથી કબજો જમાવવામાં આવ્યો હતો। કોર્ટની મંજૂરી બાદ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। નોટિસ આપ્યા બાદ પણ અહીંથી દબાણો હટાવવામાં આવ્યા નહોતા। વધુ जानकारी મેળવી અમારા સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે। જી ધનરાજ, કેવી રીતે આ સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી છે, કેટલા દબાણો હટાવવામાં આવ્યા? જી બિલકુલ, કોર્ટમાં જીત્યા બાદ આ પ્રમાણે જે જમીન છે ખાલી કરવા માટે ડીડીઓ દ્વારા નોટિસ આપવામાં આવી હતી। જો કે વારંવાર નોટિસ આપવા છતાં જમીન ખાલી નહીં કરવામાં આવતા આખરે ડિમોલેશનની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। સુરત જિલ્લા પંચાયત ડીઓ દ્વારા આ પ્રમાણેની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે અનધિકૃત કબજેદારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીક 100 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પર અનધિકૃત દબાણો છે એ કરવામાં આવ્યા હતા। ત્યારે 6 દાયકા જૂના અનધિકૃત કબજાને ડિમોલેશન કરીને ખાલી કરવામાં આવ્યો છે। ત્યારે સુરત જિલ્લા પંચાયત દ્વારા રેલવે સ્ટેશન નજીક આ પ્રમાણે જ્યારે દબાણો કરવામાં આવ્યા હતા તે બાબતને લઈને કરવામાં આવી હતી। આ બાબતે જે કબજેદારો છે કોર્ટમાં ગયા હતા, જેમાં કેસ પણ હાથ ગયા છે। સમગ્ર બાબતને લઈને અત્યારે હાલ તપાસના ધમધમાટ શરૂ થયા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।